કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર પાનોલી ઉમરપાડા રોડ પર એમ્બ્યુલન્સ પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી। તડકેશ્વર વિસ્તારમાં આવેલી શિફા હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને લેવા જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત નડ્યો હતો। અંકલેશ્વરના પાનોલી ઉમરપાડા રોડ પર ખરોડ નજીક એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો। સુરતના તડકેશ્વર વિસ્તારમાં આવેલી શિફા હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને લેવા જઈ રહી હતી તે દરમિયાન અંકલેશ્વરના ખરોડ ગામ નજીક ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ પરથી એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી। અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। જોકે અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલકને પગના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ ઉપર ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।